જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ચોકડીયામાં 9 થઈ ગયા છે. 9 વાગે જો બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો કપડાં મારે ધોવાઈ ગયા છે, કેમ કે પહેલાં કપડાં ધોઈ નાખ્યા, પછી જ હું રસોઈ બનાવવા વર્ગું. એમ તો કપડાં જો થોડાક ધોવાના હતા તો ધોઈ નાખ્યા, મશીનમાં નાખવાના હતા તો એમણે મૂકી દીધા છે, કેમ કે આજે અમારે લાઇટ નથી. સવારની વહેલી જ લાઇટ વહી ગઈ છે, લાઇટનો કાપ છે. તો હમણાં 2 વાગે છે ત્યારે તો લાઇટ આવે એમ છે, એટલે 12 થાય ને તો હમણાં ગરમી થવા મળશે, કારણ કે ઉનાળામાં લાઇટ વગર હાલે નહીં. અને હવે જો રસોઈ કરવા વર્ગું છે, તો મારે આજે અમારે ગોળણી જમાડવી છે, તો બટેટાનું શાક ને પૂરીને એવું બધું બનાવવું છે. તો જો હું અત્યારમાં બટેટા લઈને બેસી ગઈ છું, બરાબર બટેટાનું શાક બનાવી નાખું અને પછી બધી રસોઈ બનાવીને પછી છેલ્લે પૂરી કરીએ, એટલે પૂરી છે એ ગરમા ગરમ રહે એમ. ચાલો ફટાફટ વર્ગી જાવ રસોઈ. અને મારી મીસુબેન તો મામાની ઘરે જ છે, એને વેકેશન કરવા બેન ગયા છે, કેટલાક દિવસ રોકાય એમ. પણ મીસુ ઘરે હોય ને તો તોફાન કરે તો એમ થાય કે બહુ તોફાની છે, પણ મીસુ વગર અમારે ઘરે એમ છે કે કોઈ માણસો જ નથી, એમ અંધારું લાગે છે. હા, હવે ત્યાં જે કરતી હોય આગળ તો રોકાણી છે, કેટલાક દિવસ રોકાય, 1-2 દિવસ તો માંડ રોકાય, કારણ કે એકલી ક્યારેય રોકાણી નથી. તો હાલો હું ફટાફટ હવે રસોઈ બનાવી નાખું. બોલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો ગુંદા સંભારો કરવા છે લઈને બેઠી છું. હા, જો એ ગુંદાનો સંભારો બનાવવો છે ને, તો ગુંદા ઊંકો ભાંગી દો મને, પછી હું શાક ને એવું બધું સુધારવા માંડું ને પછી બે થઈને પૂરી બનાવશું એમ. તો જો અત્યારમાં ગુંદા, હમણાં તો ગુંદાની સિઝન છે ને, એટલે ગુંદા ફૂલ એમ કે આવી ગયા છે, તો રોજ ગુંદાનો સંભારો થાય છે એમ. ને અહીંયા જો મેં લઈ લીધા છે બટેટા, તો હું ફટાફટ બટેટા સુધારી નાખું. તો જો અમારે શાક ને એવું તો બધું બની ગયું છે ને, પૂરી જો મારી મમ્મીએ વણવાનું કામ ચાલુ કરી દીધું છે. મારી મમ્મી પૂરી વણતા જાય છે, અને મેં જો અહીંયા તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો તેલ આવી જાય ને તો પહેલાં છે ને પૂરી તરી નાખું, અને પછી મમરી લઈ લીધી છે તો મમરી તરી નાખીએ. અત્યારે જો તડકો એટલો બધો છે ને કે ગરમી એવી થાય છે ને કે પૂરી વણતા વણતા એમ થાય પરસેવે નાહી રહી છે, એવી ગરમી થાય છે એમ. તો ફટાફટ હાલો હું મારી મમ્મી છે ને બધી પૂરી વણી લઈએ અને પછી તરી લઈએ. તો જો તેલ ગરમ થઈ ગયું છે અને પૂરી છે ને તરાવવા માંડી છે સરસ મજાની. તો ફટાફટ આપણે બધી જ પૂરી તરી લઈએ. થોડીક હજી તો જો તરાણી છે, આટલી તરાઈ ગઈ છે, અને હજી તો આ બધી જો તરવાની બાકી છે. તો ફટાફટ બધી પૂરી છે એ આપણે તરી લઈએ. તો જો આ બધું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો અહીં પૂરી બની ગઈ છે, અને ખમણ લઈ લીધું છે, જો બટેટાનું શાક બની ગયું છે, ફ્રૂટ સલાડ છે, મમરી તરાઈ ગઈ છે, અને બધી ગોળણી આવી ગઈ છે. તો ફટાફટ બધાને ડીશેની કરી નાખીએ. એમાં મમ્મી કે હું ડીશ કરતી જાઉં, તો જમવા દઈ દે, તો પછી બધાને ડીશ કરી દઈએ કે બેસાડી દઈએ જમવા. પછી આમાં બધી જ ગોળણી છે ને જમવા બેસી ગઈ છે. કેમ પણ અમારે મીસુબેન આજ નથી કા, એટલે મીસુબેન વગર અંધારું છે અમારે, ઘરના ગોયણી જ રહી ગયા એમ. ને એને પણ મામાને ઘરે જવાનો શોખ જ એવો હતો, એટલે તો જ્યાં બધી છોકરીઓ આવી ગઈ છે ને જમવા બેસી ગયું, અને હજી 2-3 બાકી છે, તો હમણાં આવે પછી એ બેસી જાય. તો જે એક અમારા નાના નાના ગોયણી બાકી હતા ને, તો જમવા બેસી ગયા છે. કેમ પંછી? હાય. એને મીસુ દીદી વગર મજા નથી આવતી કા, આજ રૂહી નથી ને મીસુય નથી. રૂહી સીધ ગઈ પંછી, સોનાની ઘરે ગઈ છે. ઠીક, એટલે હવે પંચીબેન ઘરે એકલા છે, તો જો હવે જમવા બેસી ગઈ છે કા, ડાઈ થઈ ગઈ છે, એટલે એકલી હાથે હાથે જમી લઈએ. કેમ? તો જો અત્યારે ઘડિયાળમાં 8:30 થઈ ગયા છે, આમ જમીન નવરા થઈ ગયા છે. મારે જો જાસૂદનું તેલ બનાવવું છે, ઘણા ટાઈમ પહેલાં બનાવ્યું હતું તો ખરા, પણ એ પૂરું થઈ ગયું છે. હું મીસુબેનને રોજ નાખે થોડુંક જ બનાવ્યું હતું ટ્રાય કરવા માટે, પણ એમ કે સારું બન્યું હતું, સરસ હતું, કે એમ કે આ ઘરનું આયુર્વેદિક તો કહેવાય, એટલા માટે જો આમાં કાલના છે ને જાસૂદના ફૂલ નાખીને રાખ્યા છે, પણ ગરમ કરવાનો કંઈ વારો આવ્યો નહોતો. ફૂલ એવડમ પડ્યા રહ્યા, કંઈ ફ્રી થઈ નહીં, તો આજે આખો દિવસ એમણે કંઈ ફ્રી ન થઈ, એટલે અત્યારે જો ટાઈમ મળ્યો છે ને તો ગરમ કરી નાખું. આ જો એમાં વિટામિન ઈની જે ગોળી આપણે બજારમાં મળે જ છે, એ તૈયાર લીધી હતી, એ ગોળી નાખી છે આમાં, અને થોડાક જો કાળા તલ લીધા છે, તો થોડાક તલ નાખવા છે, અને પછી એને તલ નાખી અને પછી આને થોડીક વાર ઉકાળી લઈએ, ગરમ કરી લઈને ઠંડુ થઈ જાય એટલે આપણે બોટલમાં ભરી લઈએ, એટલે તેલ છે સરસ મજાનું તૈયાર થઈ જાય. તારું ફટાફટમાં તેલને ગરમ કરી. તો ચાય ગેસ ચાલુ કરી અને આપણે કડાઈમાં ચાય મૂકી દીધું છે તેલ ગરમ થવા માટે, એટલે થોડીક વાર થઈને તો આપણું તેલ છે ને સરસ ગરમ થઈ જાય. જો સરસ મજાનું ઉકળવા માંડ્યું. ગેસ ધીમો રાખીને જો આપણે ઉકળવા દેવાનું છે, એટલે ફૂલ છે ને એમાં બળી ન જાય, નકર તો ફૂલ છે એકદમ બળી જાય, તેલ છે ને એ જોલું થઈ જાય. જો અમે તેલનો કલર જ ચેન્જ થઈ ગયો છે, કેમ કે સવારના ફૂલ એમાં નાખ્યા ને તો એનો કલર જ જો એમાં બેસી ગયો છે, એટલે સરસ મજાનો જો કલર ચેન્જ થઈ ગયો છે. અને થોડીક વાર એને ગરમ થવા દઈ, અને પછી આપણે ઠંડુ પડે એટલે ગરણી લઈને ગાળી લઈએ, એટલે આપણું તેલ છે એ બનીને તૈયાર થઈ જાય. ચાલો ફટાફટ થોડીક વાર ગરમ થવા દઈએ.
જો અમે આજે ગોલો મગાવી લીધો છે. જોકે મીસુબેન ને પ્રિન્સબેન હોય તો અમે ગોલો મગાવતા જ હોય, થોડાક દી અઠવાડિયામાં 2 વખત તો લેવરાવે જ. તો પ્રિન્સને તો હજી કંટ્રોલ કરીએ એમ. ગોલો ખાવાનું કામ પ્રિન્સનું, મીસુને તો ઓછો ભાવે છે. અમે ગોલો લઈને તો મીસુ છે ને ગુલ્ફી મગાવે છે. તો આજે જો એ બેમાંથી એક કોઈ નથી ને, પણ અમને બધાને ખાવાનું મન થયું ને એટલે અમે ગોલો મગાવી લીધો છે. મસ્ત જો માવાવાળો મલાઈવાળો ગોલો, અને અમારા ગામમાં ગોલો બહુ મસ્ત મળે છે, ફેમસ ગોલા છે, બહુ સરસ મળે જ છે એમ. ખરેખર સ્વાદમાં બહુ મસ્ત છે મલાઈવાળો ગોલો એમ. ચાલો ફટાફટ આપણે ગોલો ખાઈ નાખીએ. તમને કોઈને જો આ ગરમીમાં ગોલો ખાવાનું મન થતું હોય તો આવી જજો ગોલો ખાવા માટે અહીં અમારા ગામમાં. અમારા ઘરે આવજો, અમે ખવડાવી દેવું ગોલો. તો સારું, હાલો ફટાફટ ગોલો ખાઈ લઈએ. અને આ સાથે આજનો વિડીયો પણ અહીં એન્ડ કરીએ છીએ. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.